થરાદ એસટી ડેપો ખાતે સ્વચ્છતા જાળવણી કરતા સફાઈ કામદારોને ટી શર્ટ અને ટોપીનું વિતરણ કરાયું હતું। એસટી નિગમના શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત નિગમના સફાઈ કામદારોને ટોપી ટી શર્ટના યુનિફોર્મ અપાઈ રહ્યા છે, ત્યારે થરાદ ડેપોના સફાઈ કામદારોને પણ ટી શર્ટ અને ટોપીના યુનિફોર્મનું વિતરણ કરાયું હતું। આ પ્રસંગે થરાદ ડેપો મેનેજર કેપી ચૌહાણ, ઉમજીભાઈ ચૌહાણ, હેમજીભાઈ ચૌધરી, ઉમેદભાઈ પરમાર, પ્રવીણભાઈ માળી, હાજાજી રાજપૂત, કાશીરામ પુરોહિત, થરાદ ડેપોના સોસાયટી ડિરેક્ટર દિનેશ પટેલ તેમજ યુનિયનના હોદ્દેદારો, સ્ટાફ મિત્રો તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા। આજે થરાદ બસ સ્ટેશનથી ખોડા બોર્ડરથી અને જૂનાગઢ સુધી એક નવી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં આપણા અહીંના બનાસકાંઠાના અને થરાદ વિસ્તારના ઘણા લોકો ત્યાં વસવાટ કરે છે। એમની માગણી હતી અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ કે ભાઈ અમને એક નવી બસ મળે, જેને અનુલક્ષીને સાહેબના આદેશથી અને એમની વિનંતીથી એક નવી બસ ચાલુ કરવામાં આવી છે આજરોજ। અને જે એક સ્વચ્છ યાત્રા અને શુભ યાત્રા થરાદ ટોટલી આખા ગુજરાતની રીતે ચાલુ છે, એના અનુસંધાને આજે ટી શર્ટ જે સફાઈ કામદારો છે એમને પણ આપવામાં આવ્યા છે।